પોતાને દરેક પરિસ્થિતિમાં એ અલગ સમજે છે, પણ જ્યાં શરીરની વાત આવે ત્યારે આ શરીર મારું છે એ ભાવ એને આવે છે. જીવાત્મા ઘરમાં રહેતો હોય મનુષ્ય તો પોતાની જાતને ઘર સમજે છે? નથી સમજ. સતત 8 કલાક 9 કલાક ઘોડા ઉપર બળદ ઉપર કે હાથી ઉપર સવારી કરે તો પોતાને ઘોડો હાથી કે બળદ સમજે છે? નથી સમજતો. પરંતુ જેવું શરીરની વાત આવે એટલે કહી દે કે આ શરીર મારું છે. એ મારું મરાવી નાખે છે, એ અહમ છે. અહીંથી મનુષ્યના અજ્ઞાનનો પ્રારંભ થાય છે. ગીતાજીમાં 2 શબ્દો વાપરવામાં આવ્યા છે, દેહ અને દેહી. દેહ એટલે કે શરીર અને દેહી એટલે કે શરીરમાં રહેનારો આત્મા. દેહજનિત કર્મો કરીએ પરંતુ તેમાં મનસા ન રાખીએ તો એ ગતિ તરફ આગળ વધે છે. જો સાંખ્ય શાસ્ત્રના સિદ્ધાંતને આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો કોઈ દુઃખ રહેતું જ નથી. પરંતુ આપણો ચૈતન્યમય આત્મા જળ પ્રકૃતિ સાથે એટલો બધો બંધાયેલો છે કે આ શરીર સાથે જેટલા સંબંધો બંધાય તે અન્ય શરીર, ઘર, સંપત્તિ વગેરેની અંદર મમત્વ ઊભું થાય છે. જળ વસ્તુ પરની પકડ એટલી હદે મજબૂત બને છે કે જીવાત્મા પોતાના ચૈતન્યમય સ્વરૂપને ભૂલી જાય છે. સ્વરૂપનું વિસ્મરણ એના માટે દુઃખનું કારણ બને છે. જરા વિચાર કરો, જળ વસ્તુની પાછળ આપણે દોડીને કેટલું બધું દુઃખ ઊભું કરીએ છીએ. આ મારું છે, આ મારું છે. આપણા ઘરમાં પડેલા ગ્લાસને કોક લઈ જાય ને તો આપણો જીવ બરી જાય. બરી જાય ને. પણ આટલું મહત્વ ન રાખો. ભગવાને જે કંઈ પણ કાર્ય કરાવે છે ને કરાવી લેવા, મોહને રાખ્યા વિના. બજારમાં ગયા અને એક સુવર્ણનો હાર ગમી ગયો, ભાવ પૂછ્યો, લેવાની કેપેસિટી નથી, રાત ઉજાગરા કરીને પેટે પાટા બાંધીને પૈસા ભેગા કરી અને હાર લીધો હોય. એ ગળામાં પહેરીને અરીસા સામે ઊભા રહીને તો એમ જ લાગે હા 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 આપણા માટે જ બન્યો છો. એમાંય પહેરીને લગ્નમાં ગયા કે બીજે ક્યાંય ગયા ને 2-4 જણાએ વખાણ કર્યા એટલે તો પૂરું થઈ ગયું. આપણી ચોઈસ એટલે આપણી ચોઈસ, એને લગે નહીં. પરંતુ એ હાર ખોવાઈ જાય તો 4 દિવસ સુધી ખાવાનું ન ભાવે. દોડા દોડી કરી મૂકે, ક્યાં ગયો ક્યાં ગયો. મારો હાર ખોવાઈ ગયો, તમને મળ્યો, જોયો. જરા વિચાર કરો, આપણે જળ વસ્તુ પાછળ કેટલું દોડીએ છીએ. આપણે તો દુઃખી થઈ ગયા, પરંતુ જેને મળ્યો હશે કેવો સુખી થયો હોય. આહા, મને હાર મળ્યો. એને આપણે હાર પહેરાવે, પોતે ગળામાં પહેરે તો હાર એમ કહેતો હોય ના ના આનું ગળું બરાબર નથી, ઓનું બરાબર હતું. તો જળ વસ્તુ પાછળ દોડવું નહીં. વસ્તુના વિયોગમાં દુઃખ છે અને સંયોગનું સુખ તો થોડીક વાર પૂરતું જ છે.
તમે માર્ક કરજો, સુખ બહુ ઓછું રહે અને દુઃખ વધારે રહે. આ સંસાર તો અસાર છે ભાઈ. સંસાર અતિ તિહિ, સંસાર જે સતત સરતો રહે એ સંસાર છે. પૌન પુણ્યેન ગચ્છતિ ઇતિ જગત. જે નિરંતર જઈ રહ્યું છે આગળ ને આગળ, એ જગત છે. જે તમારી પાસે આવ્યું એ કોક પાસેથી છૂટીને જ આવ્યું હશે. બીજાને દુઃખ આપીને જ આવ્યું હશે, કારણ કે જગત જ દુઃખમય છે. સર્વમ દુઃખમય જગત. માટે બહુ મોહ ન રાખવો. જાજો મોહ સારો નથી. જેનો મોહ રાખીને ભાગે આપણાથી, એટલે મોહને રાખવો જ નહીં, તો એ ભાગે ને. જેના ઉપર વધારે પ્રેમ રાખશો એ તમારાથી ભાગશે. એટલે આવા દેવું. આવવું હોય તો ભલે આવે, આવો તો વેલકમ ને જાઓ તો ભીડકમ. જગ્યા ખાલી થાય બીજો પાવીને પૂરે. માટે મોહ ન રાખ. એક મહાત્માજી કથા કરે, એ કહે કે મોહ ન રાખો, મોહ ન રાખો. એટલે એક યુવાન કથા સાંભળે, એમ કે તમે એમ કહો છો કે આ સંસારમાં મોહ ન રાખો, પરંતુ મારા ઘરના જ બધા મને એટલો બધો પ્રેમ કરે કે જેની કોઈ સીમા નથી. મહાત્માજી કે હે? તો કે હા, હું સાબિત કરી દઉં તો યુવાન કે જો તમે સાબિત કરી દેશો ને તમે સાચા પડશો તો હું બાવો થઈ જઈશ ને હું સાચો પડું તમારા સંસારમાં આવી જવા. એટલે વાત બાકી છે. મહાત્મા એક જડીબુટ્ટી આપીને કીધું કે આ ખાઈ જા, માંદો પડીશ, કોઈથી દવા ન થાય ને ત્યારે મને બોલાવજો. ભલે ભાઈ તો ખાઈ ગયું. જડીબુટ્ટીએ તરત જ કમાલ દેખાડ્યો, માંદો પડ્યો. ડોક્ટરને બોલાવ્યા, વૈદ્યોને હકીમોને બોલાવ્યા, ઘરનાને બધાને ચિંતા થાય. એક ઘરમાં વ્યક્તિ માંદું હોય તો બીજા બધાને મૂડ ઉડી જાય, ગમે નહીં કાંઈ. દવા તો કરાવે પણ પાછો ઊભો નથી થતો. રોગનો તાગ નથી મળતો. મળે ક્યાંથી? કાંઈ હોય તો મળે ને. શરીર તાવથી ધખે, પડ્યો બધું જુએ શું થાય. એનાથી નથી ને પછી પેલા બોલાવે જાગરિયા ને ડાગરિયા ને જોવરાવાળા ને બધાને ભેગા કર્યા. એનાથી નથી પણ થાય કાંઈ હોય તો કોક કાઢે ને. કાંઈક હોવું જોઈએ તો નીકળે, ન હોય તો કોને કાઢવાનું? હે, એ કેટલા આવે કે આમાં ગોરી ગયું પણ દેખાતું તો નથી, કાઢીએ કોને? તો કોકે કીધું કે આ મહાત્મા છે ને બારે ગામની પાદરમાં બેઠા છે, કથા કરે, સાધુ, એ બહુ પોચેલા વ્યક્તિ છે, એને બોલાવો. એટલે એને બોલાય, આવો આને ઊભો કરો બાપલા. હવે આમ થાકી ગયા, પથ્થર એટલા પીર કર્યા. તો જોયું, એટલે યુવાને જોયું, હા આવી તો ગયા, હવે ખબર જીતીને દેખાડું હમણાં. યુવાનને એમ હતું કે મારા મા બાપ ને મારી પત્ની ને બધા મને બહુ પ્રેમ કરે,
એ મહાત્મા પાસે આવીને બડાઈ મારતો કે આ બધા મને બહુ પ્રેમ કરે, બહુ પ્રેમ કરે. પ્રેમ મને ઈ થાય છે કે જીવતા જીવતા પ્રેમ થાય, મર્યા પછી કેમ ડેડ બોડી હાચવીને નથી રાખતા? તો એ પ્રેમ ક્યાં વયો જાય છે સમજાતું નથી. કાઢો કાઢો થતું હોય. પછી 12 દી મોકાણ કરે, 13મે દિવસે પાછા લાડુ ખાય. હાઈસ ગયો. 12 દી મોકાણ કરીને 13મે દિવસે દુનિયા મિષ્ટાન ખાવાની હે, જેવું દુનિયા તને ઘડીકમાં ભૂલી જવાની. તો આ દુનિયા તો એવી છે, ઘડીકમાં ભૂલી જાય. મહાત્માજી એક ને એની પત્નીએ કીધું કે મારા ધણીને ઊભા કરી દો ને, હું એને બહુ પ્રેમ કરું છું. કે એમ? પાણીનો લોટો લાવ. એટલે ઓલી પાણીનો લોટો લઈને આવી. એ મહાત્માજી કંઈક મંતર બંતર બોલ્યા અને ઉપરથી ઉતાર્યો. ઉતારીને કીધું લે પી. કા એ કે તું આ પીશ એટલે આ ઊભો થઈ જાય ને એની જગ્યાએ તું વહી જઈશ, તું ખાટલામાં પડીશ. હવે ઓલી પીએ. એને તો એમ થયું કે આ તું ઉઠતું ઉઠતું મારી ઉપર આવી ગયું. એટલે કે મહારાજ હું તો પી લઉં, મને કોઈ વાંધો નથી, પરંતુ મારા છોકરા નાના છે ને પછી માવી નાના શું કરે? એક કામ કરું, અભેરાઈ ઉપર રાખી દઉં, મોટા થઈ જાય 10-15 વર્ષના વયા થાય એટલે હું એ પી લઈશ. મહાત્માજી કે એમ ના લે, આ તો હમણાં પીવું પડે તો જ હમણાં ઊભો થાય, ને તો આવ્યો જાય. છોકરા નાના છે નહીતર તો પી લઉં. એમ કરીને કળશ્યો હાથમાં લીધો તો એ હળવે રહીને સસરા બાજુ હરકાવ્યો. સસરાને કીધું કે આમે હવે તમે નિવૃત્ત થઈ ગયા છો, ઘર તો તમારો દીકરો હલાવે છે, લ્યો. ઓલો હલવાઈ ગયો. મરું કોઈને નથી ગમતું, ભલે દીકરો રહ્યો, દીકરા હાટું મરે નહીં, ભલે બાપ રહ્યો. જીવ તો બધા પોતાનો વાલો હોય, એ ખાલી દેખાવો હોય કે હે ભગવાન આવે તો પેલે મને લઈ લેજે. એ વયો જાય, આડો અવરો થઈ જાય, એને લઈ જાય પેલે, હજી મારે તો વાર છે. એટલે બાપે કીધું આમ તો હું પી લઉં, મને વાંધો નથી, પરંતુ મારી પત્નીએ આખી જિંદગી વટ સાવિત્રીના વ્રત કર્યા છે અને અખંડ સૌભાગ્ય માંગ્યું છે. હવે હું મરી જાઉં તો એનું સૌભાગ્ય કેમ હસવાય? અને ભગવાનના વિધાન ખોટા પડે. એટલે પોતાની પત્નીના હાથમાં લઈને કીધું લે, અખંડ સૌભાગ્યવતી જાવું તું ને, મોકો છે, હાલતી થા. ઓલી કેતી કે તમે પેલા તો હું જ જઈશો. એ હલવાઈ ગઈ. એને કીધું આમ તો હું પી લઉં, મને વાંધો નથી, પણ આખી જિંદગી મેં આ ખોટા હિકાને હાચવ્યો, મારા વિના બીજું કોઈ આને હાચવી હકે એમ નથી. આ તો તમને મારવા બેઠી છે, હું વહી જઈશ પછી ખાવાય નહીં દે. એક કામ કરો, અખંડ સૌભાગ્ય તો હું આવતે જન્મે વહી જાય છે, અત્યારે તમે ઉપડો. પતિ એની પત્નીને કે તું પી, પત્ની કે તમે પીવો, બે બાઈ જાય. એટલે મહાત્માએ કીધું એક કામ કરો, ગ્લાસ લઈ લ્યો, બે અડધું અડધું પી જાઓ, બે આયલા જાઓ. આપણે તો આને ઊભો કરવો છે, એક જાય બે જાય. કોઈ જવા તૈયાર નથી, પાણી પીવા તૈયાર નથી. ઓલો ખાટલામાં પડ્યો પડ્યો જોવે, બધાય મારા, મોહ ઉતરી ગયો કે કોઈ મારું નથી.
એમાં યુવાનની પત્ની કીધું, મહાત્માજી એક કામ કરો. મહાત્માજી કે બોલો. તમારે તો કોઈ છે નહીં, એકલા છો, ઘર બાર છે નહીં, સંન્યાસી થઈ ગયા છો. એક કામ કરો ને, તમે જ પી લ્યો ને. અમારે તો આ સંસાર છે, અમે જીવીએ. મહાત્માજી હસવા માંડ્યા. ઓલાને પાણી છાટીને કીધું, ઊભો થા અને મોર થા. ઓલો ઊભો થઈને મોર થઈ ગયો, ઘર બાર મૂકી દીધું. તો એ મોહ રહેતો નથી. માટે કોઈ પ્રત્યે મોહ ન રાખો. કપિલ ભગવાન કહે કે મારા જીવનમાં સુખ શાંતિ અને આત્મ ઉન્નતિનો માર્ગ જોતો હોય તો કોઈ સાધુ સંત વિદ્વાન જ્ઞાની મહાપુરુષની પાસે જવું જે તમને સુખ અને દુઃખની અપારના પ્રદેશની અંદર લઈ જાય. પણ એ એવા હોવા જોઈએ પાછા. તો એ કેવા હોવા જોઈએ? ભાગવતમાં એના લક્ષણ આપ્યા. તિતિક્ષવ કારુણિકા સુયદ સર્વદેહિનામ અજાત શત્રવ શાંત સાધવ સાધુ ભૂષણ. તિતિક્ષવ સાધુની સર્વ લાક્ષણિકતાઓમાં સૌથી મહત્વનું લક્ષણ છે તિતિક્ષા, એટલે કે સહનશીલતા. આપણી અંદર સહનશીલતા હોવી જોઈએ. બીજું કે અજાત શત્રુ, એને કોઈ શત્રુ ન હોવો જોઈએ. એના ભલે શત્રુ હોય પણ એને કોઈ શત્રુ ન લાગવો જોઈએ. હરેક જીવ માત્ર પ્રત્યે એને દયા આવી જોઈએ. હંમેશા શાંત અને સરળ હોય. વદનમ પ્રસાદ સદનમ, એનું શરીર કે મુખ જોઈએ તો આપણે આનંદ થઈ જાય. અપૂર્ણતાની લાગણી એને સતાવતી ન હોવી જોઈએ. ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. માતા આવા કોઈ ગુરુના ચરણે જવું, આવા કોઈ સંતના ચરણે જવું. સંત આવા કોઈ વિરલાના શરણે જવું. સંતોનું શરણ હંમેશા સુખદાયી હોય. એના માર્ગ પર ચાલો તો ક્યારેય દુઃખી ન થાવ. પણ સંતે આવા હોવા જોઈએ જેવા લક્ષણો કીધા એવા. આજકાલ બધાને સંત થવાનો બહુ નશો ચડી ગયો છે. સંત તો કેવા હોવા જોઈએ? સંત તો જલારામ જેવા હોવા જોઈએ. સંત તો બજરંગદાસ બાપુ જેવા હોવા જોઈએ. આજ તો કારતક સાતમ, જલારામ જયંતિ. આજ બહુ મહાન વ્યક્તિની જન્મતિથિ. જલારામ, જલારામ તો કેવા છે ભાઈ, વીરપુરના વાસી. જલારામ બાપાની આજે તિથિ છે, 217મી છે લગભગ. એનો મહિમા એટલો છે. વિશ્વનું એકમાત્ર મંદિર એવું છે કે જેમાં છેલ્લા 20 વર્ષોથી આ પૈસા નથી લેવાતા. અને અન્નક્ષેત્રમાં હજારો માણસો રોજ જમે છે. અને જે હાજરા હજુર આજે પણ છે. એવા જલારામ કોઈ એમ ન કહી શકે કે આપણી વચ્ચે નથી. એટલા એના પરચા.
આજે પણ ઈ જોડીને લાકડી વીરપુર જાવ એટલે રામના મંદિરમાં ટીંગાયેલી પડી છે. ભગવાને કેવી પરીક્ષા કરી, એમના પત્નીને માગી લીધા અને ઈ જલો વીરબાઈને આપી દે અને ભગવાને એમ કહેવું પડે કે વાહ, અને ભગવાને અહીંયાથી ભાગવું પડ્યું. ભગવાન પરીક્ષા લેવા તો આવ્યા હતા, પછી ભગવાનને પરીક્ષામાં મુકાઈ ગયા. ભગવાનને નથી ખબર આવું કરી નાખ, એવા જલ્યાવાણો આપણે જોઈશી. સાક્ષાત પરચાધારી. હમણાં તો એક લંડનની વાત આવી હતી. આ પરચો બહુ તાજેતરનો છે, 2-3 વર્ષમાં જ. કોઈ એમ ન કહી શકે કે જલારામ નથી આ જગતમાં. લંડનમાં એક ફેક્ટરીની અંદર આગ લાગી ગઈ અને નુકસાન થઈ ગયું અબજો રૂપિયાનું. કારણ કે યાનું તો પાઉન્ડ હોય, યાનો 1 રૂપિયો એટલે આપણા 100 રૂપિયા થઈ ગયા. બહુ નુકસાન પામી ગયું. વીમો પાસ થતો નથી, બહુ તકલીફ આવી ગઈ. એટલે કોઈએ કીધું કે ઈ માણસ પાછો ઇન્ડિયન નતો, ત્યાંનો વતની હતો. ધોળિયો, ગુજરાતીમાં ધોળિયો કહેવાય ને ઇંગ્લિશમાં અંગ્રેજ કહેવાય. એ ધોળિયાને કીધું કે અવર ગોડ જલારામ live in વીરપુર, એની માનતા લે તો પાર પડી જાય. હવે ઓલો આમ કરવા વાળો એને જલારામ એટલે હું ખબર ન પડે, પણ તોય એને હૃદય રામ વૈશાને ને જલા ભગતની માનતા લીધી. અને શ્રદ્ધાથી લીધી હશે કે ગમે એ જલા બાપાની માનતા લીધી ને 3 કે 4 દિવસે એના 200 કરોડ રૂપિયા પાસ થયા વીમાના. એવડી મોટી ફેક્ટરી હતી. એને ધાર્યું નહોતું કે આટલા પાસ થશે. પાછો બેઠો થઈ ગયો ને પાછો વેપાર ધમધમતો થઈ ગયો. હવે એને વીરપુર આવતું પણ હવે આવી ન શકાણું કે ગમે એ થયું. એમાં એને એટેક આવ્યો ને સિરિયસ થઈ ગયો, મરવા પડ્યો. એટલે એકની એક દીકરી ઈ પણ ધોયડી. અહીંયાના બધા તો કેવા છે, ઘડીકમાં બિલીવ જ ન કરે. આપણી સંસ્કૃતિમાં તો એ તો આપણને લોકોને એમ જ કે તમે લોકો અંધશ્રદ્ધાળુ છો. તો ઓલા ભાઈ એની દીકરીને બોલાવી, એકની એક દીકરી એટલે મિલકત તો બધી એની થાય. કીધું કે આમ થયું તું અને મેં એક આવા કોઈ સંતની માનતા લીધેલી છે, તું ત્યાં જઈને સાકર ચડાઈ આવ. મેં સાકર માની. અને ઓલાએ પ્રોમિસ લીધું કે તું પૂરું કરીશ. છોકરીએ બાપને હિસાબે પ્રોમિસ આપી દીધું. બાપ તો શિવચરણ થઈ ગયો ને વયો ગયો ને પછી થોડાક સમય પછી બધું ફેક્ટરીમાં બરોબર ગોઠવીને છોકરીને યાદ આવ્યું કે બાપને વચન આપીને બેઠી છું, જવું પડશે. એટલે ગૂગલથી સર્ચ કર્યું, ક્યાં વીરપુર આવ્યું જોયું તો ઇન્ડિયા દેખાડે ને ઇન્ડિયાની અંદર ગુજરાત દેખાડે ને ગુજરાતની અંદર રાજકોટ દેખાડે ને રાજકોટ જિલ્લામાં વીરપુર દેખાડે. એટલે બાય પ્લેન લંડનથી નીકળી મુંબઈ ઉતરીને મુંબઈથી રાજકોટ ઉતરી. રાતના પ્લેનથી. એમાં કોઈને પૂછ્યું હશે, કોઈએ કીધું કે અહીંથી બસ મળે બસ સ્ટેન્ડમાંથી. તો બસમાં ખબર નહીં ચડી ગઈ, બીજી બસમાં ચડી ગઈ ને વળી પૂછ્યું વીરપુર. તો ઓલાએ કીધું કે આ વીરપુર ન જાય ને તને અહીંથી વીરપુરની બસ મળે ને એમ કરીને વળી વીરપુરની બસમાં બેઠી અને એ વીરપુર પહોંચી રાતે 2-2:30 વાગે. રાતના 2-2:30 વાગે વીરપુરમાં કોણ મળે? કોઈ નહીં. બસ સ્ટેન્ડ ખાલી, બસ તો ઉતારી નીકળી ગઈ.
અને રૂપનું અંબાર, 20-22 વર્ષની નવ યૌવના પરી જેવી. બહાર એક રિક્ષાવાળો બેઠો તો એને કીધું કે મને અહીંયા લઈ જા. રિક્ષાવાળો સમજી ગયો કે જલા બાપાની વાત કરે, પણ એનું રૂપ જોયું ને એટલે રિક્ષાવાળાની દાનત બગડી ગઈ. એ દાનત પકડીને એને રિક્ષામાં બેહાડી કે હાલ તને લઈ જાઉં. જેવી બેસાડી ઓલી બેઠી ગઈ અને રિક્ષા ચાલુ કરવા જાય ને ત્યાં એક બાપાએ આવીને હાથ પકડ્યો. ઉતાર હેઠી, ક્યાં જાઉં? ઓલી કીધું જલા બાપાના મંદિરે. હા, બસ સ્ટેન્ડથી તો બહુ નજીક છે વીરપુર મંદિર, વોકિંગ ડિસ્ટન્સ. એ મૂકી ગયા અને રહેવાની વ્યવસ્થા સુદ્ધા કરી દીધી અને વયા ગયા, એમ બચાવી લીધી. સવારમાં તો ઉઠીને જે કાંઈ મન્નત હતી બધી પૂરી કરવા માટે ગઈ. પૂજારીને મળી રામના મંદિરમાં. પૂજારીને પૂછ્યું કે એને એ નથી ખબર કે જલારામ જીવે છે કે નથી. બોલો. એ કે જલારામને મળવું છે, હા દેવા આવી છું. એટલે પૂજારી આખી વાત સમજાવી કે જલારામ વયા ગયા એને તો આટલો સમય થઈ ગયો. વીરપુરમાં આખું પેલું જોયું, ઘંટી જોઈને અનાજના ભંડારા જોયા, આનંદ ફરતી ફરતી મંદિર સુધી પહોંચી. મંદિરમાં પહોંચી એટલે એને કીધું કે મને જલારામનું ચિત્ર તો દેખાડો. જલારામ કેવી પ્રકારનું પ્રાણી છે મને ખબર પડે ને કે એ કેવા લાગતા ને કેવા હતા. એટલે વીરપુર ગયા એને ખબર હોય કે ચાંદીની ફ્રેમમાં સુંદર મજાનો જલારામ બાપાનો એવો સરસ ઓરિજિનલ ફોટો મૂકેલો છે. પૂજારી અહીંયા લઈ ગયો ને કીધું કે આ જલારામ. એટલે ઓલી તો ઝટકો ખાઈ ગઈ. એને પૂછ્યું કે આ ક્યારે વયો કયો? ઓલાએ કીધું બહુ વર્ષ થઈ ગયા. કે ન હોય, કાલે રાતે તો આજ મને અહીંયા મૂકી ગયો છે. હે તો ઈ જલારામ. અને એવા જલારામની આ જયંતિ છે. અને ભગવાનને છે ને પોતાના કરતા પોતાના ભક્તો વધારે વાલા હોય. રામ નહીં પૂજાતા હોય પણ જલારામ પૂજાય. હે જલારામના મંદિર જોજો બધે અન્નક્ષેત્ર ચાલુ હોય અને ક્યાંય અટકતું ન હોય. અહીં દર ગુરુવારે હાલે છે. ત્યાંની ખીચડી ખાવા જાવ તો એવી સરસ બને છે. ગયા હોય એને ખબર હોય. આપણે તો ઈચ્છા પડે તો અમે તો જઈ આવી. બાકી ઈ વીરપુરની ખીચડી ને ઈ બટેકાનું શાક અને એમાં જલારામનો આશીર્વાદ, એવું તો જગતમાં ક્યાંય આજે ન મળે. આજની તારીખે ઈ જ સ્વાદ. તો એવા જલા બાપા આજે ને યાદ કરવા જોઈએ. તો મન નાખ મારી તે તો મન નાખ મારી જોગી રે જલિયાણ તે તો મન નાખ મારી જોગી રે જલિયાણ તે તો મન નાખ મારી મન નાખ મારી એને એવા હરિને હરાવી જોગી રે જલ્યાણ તે તો મન નાખ મારી ઉત્તર દિશાથી એક સાધુ રે આવ્યો રે ઉત્તર દિશાથી એક સાધુ રે આવ્યો જલારામ કીધી એને જોતને જલાવી ભાઈ જલારામ
જ્યોતને જલાવી એને સાધુને જમાડી પછી આપી દીધી નારી જોગી રે કલ્યાણ તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી એને ચિત નાખ્યા બાળી જોગી રે કલ્યાણ તે તો મન નાખ્યા મારી સાધુએ કહ્યું મારે જોઈએ તારી નારી જોઈએ તારી નારી રોટલા ઘડીને એવો સંતને જમાડતો એ તો વગર વિચારી એને આપી દીધા મારી જોગીને કલ્યાણ તે તો મન નાખ્યા મારી ભારત વર્ષનો એવો જોગી રે ધનો જેને પ્રભુને હરાવી એની જિંદગી સુધારી જોલીને ધોકો એનો પડતો ને મેલી ભાઈ જોડીને ધોકો એવો પડતો ને મેલી પાલો વૈકુંઠ તરફ ગયો માનવીથી હારી જોગીને જલારામ તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી આથી કીર્તિ વધારી જોગીને કલ્યાણ તે તો મન નાખ્યા મારી મન નાખ્યા મારી જય શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ જય જલારામ બાબા જય જલારામ વીરપુરનવાસી જય જલારામ શ્રી રામ જય રામ જય જય રામ જય જલારામ બાબા જય જલારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ હરે રામ ગુરુ રામ સીતારામ જય સીતારામ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ જલારામ તમારી જય જય હો જલારામ તમારી જય જય હો
બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ હરે રામ ગુરુ રામ 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 હરે હરે બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ પાઘડી વાળા તમારી જય જય હો લાકડી વાળા તમારી જય જય હો લાકડી વાળા તમારી જય જય હો જલા જોગી તમારી જય જય હો ખેતા ભગત તમારી જય જય હો સીતારામ 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 જય સીતારામ હરે રામ ગુરુ રામ 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 હરે હરે સીતારામ સીતારામ જય સીતારામ નારાયણ. તો આવા કોઈ સંતોના શરણે જવું. આપણે ડાયરેક્ટ ભગવાન પાસે જઈએ ને તો આપણી ભક્તિ ન પહોંચે. સીધી ભક્તિ ક્યારેય પહોંચતી નથી. માટે વચ્ચે કોકને રાખવા જોઈએ. કોક હારે વાતચીત કરવી હોય ને તો કોક મોટા વ્યક્તિ હારે વાતચીત કરવી હોય ને તો એના સ્ટેટસ પ્રમાણે વચ્ચે કોકને રાખવું પડે. કોઈ સંત શિરોમણી હોય, સંતો થઈ ગયા હોય, એને વચ્ચે રાખીને તમે ભક્તિ કરો ને ભક્તિ સીધી લાગે. માટે હંમેશા કોઈ સંતને વચ્ચે રાખવા આપણી ભક્તિની, તો એ ભક્તિ સીધી ક્લિક થાય. કારણ કે એ બધા એને પામી ગયા હોય એટલે એ કે ને ભગવાન આનું ધ્યાન રાખજો. એટલે ભગવાન રાખવું પડેલા સીધા જાય ન રાખે. ઓલો ટાઈમ એ ના આપે, કહી દે સમય નથી હમણાં, ભાઈ પછી આવજો ને. એક ભાઈ એવી ભક્તિ કરે સંતાનની. નારદજીએ વિષ્ણુ ભગવાનને કીધું આને કંઈક દઈ દો ને, બિચારો તમારી આટલી બધી ભક્તિ કરે તમને ખબર નથી પડતી. ભગવાને કીધું આના નસીબમાં નથી કાંઈ, હું શું દઈ. આના નસીબમાં સંતાન જ નથી. આ જન્મમાં તો હું હાથ જન્મમાં નથી. વાત ત્યાં પડતી મૂકી ગઈ. ઓલાએ તો ભક્તિ ચાલુ રાખી, સાધુ સંતો આવે ને ખૂબ સેવા કરે ને. એમાં એવું થયું કે એક સંત આવ્યા ને એને સેવા કરી ને સંતે પ્રસન્ન થઈને આશીર્વાદ દીધો, જાઓ ઘરે દીકરા થશે. ચમત્કાર થયો, ઘરે દીકરા થયા. દીકરા મોટા થઈ ગયા, પૈણા હિણા. 20-25 વર્ષે વળી નારદજી આ બાજુથી નીકળ્યા તો આના ઘરે દીકરા. તો પૂછ્યું આ કોના? તો કે આના. એટલે નારદજી ભગવાન પાસે ગયા. એ કે તમે તો ના પાડતા હતા નાની ક્યાં થાય નહીં, આ તો દીકરાને ઘરે દીકરા રાખ્યા. મને ખોટું શું કામ બોલ્યા? ભગવાન કે આ મેં નથી દીધા તો કોણે આપ્યા? આને તો મહાત્માની પ્રસાદી ના છે, મહાત્માએ પોતાની ભક્તિમાંથી આપ્યા. તો ક્યારેક એવું હોય ભગવાન ના આપી શકતા હોય, પણ આવાઓની આશીર્વાદ લાગી જાય ને આવા મહાત્માઓના, એટલે બેડા પાર થઈ જાય. કેટલાય ફરે મંદિર તકલીફ છે, પણ કોઈ સંતોના મંદિરમાં નથી જાતું. અને જે પૂજાય છે સાચા છે ને પૂજાય છે, બાકી ખોટા બધા કેટલાય જેલમાં બેઠા હે. આ બધા છે ને ક્યારે ભગવાન થવા નથી ગયા, ભક્ત થઈને રહ્યા છે. જલારામે ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન. મીરાબાઈએ ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન. નરસિંહ મહેતાએ ક્યારે એમ નથી કીધું કે હું ભગવાન. પણ આજના સંતોને બધાને ડાયરેક્ટ ભગવાન થવું, એટલે એ તો ઓલાને ન પેળવે ને, એની ખુરશી વહી જાય થોડું એને ગમે કઈ. હે
આ તો પોલિટિક્સ છે ભાઈ. બધાને પોતાની ખુરશી બચાવે. ભગવાન કહે છે તું ભગવાન નહીં, હું જ ભગવાન, તને દેખાડવો હમણાં. એક સંત હતા, નામ તો ન લેવાય, પણ એને કીધું કે હું કૃષ્ણ છું. એટલે કૃષ્ણની જેમ મારી પૂજા કરો, એટલે બધા કૃષ્ણની જેમ એની પૂજા કરે. કૃષ્ણ થવા ન જવાય, કૃષ્ણ થઈ જ ન શકે કોઈ. કૃષ્ણ 7 વર્ષના હતા ને તો ગોવર્ધન તોડીને ઉભા હતા. તમારી તેવડ છે પાણો ઉપાડીને ટટલી આંગળીએ તો ઉપાડો, ઈંટ રાખી દો ખાલી, ઈંટ આમ એક આંગળી ઉપર, એ ન થાય. હે જેલમાં છે અત્યારે સંત. ઓકે, કેમ ભાઈ? કૃષ્ણ જેલમાં હતા, તમારે તો જવું પડે ને. ફરક એટલો કે જન્મીને તરત જ બહાર નીકળી ગયો ને તમે આવડા મોટા થયા ને ત્યારે વહી ગયા. તો એવા કોઈ સારા સંતોના શરણમાં બેસવું જોઈએ, જે શિવને પ્રાપ્ત કરી ચૂક્યા છે, સ્વને જાણી ચૂક્યા છે, ઈશ્વરને જાણી ચૂક્યા છે. એવાના શરણમાં જો. અને જાજા બધાને છે ને ગુરુ બનવા માટે દોડવું નહીં. આવા કોઈ હોય ને એને ગુરુ બનાવીને બેસી જવાય. બાકી આ જીવતા જાગતા બધા કોઈ ગુરુ બનાવવા જેવા છે નહીં. હલવાઈ જે ક્યાંક લોભી ગુરુ લાલચી ચેલા તો નરક મેં ઠેલમ ઠેલા. હે એટલે ગુરુ બનાવવા તો ઈશ્વરને બનાવવા. કૃષ્ણ વંદે જગત ગુરુ, કૃષ્ણથી મોટું કોઈ નહીં. આખા જગતનો બાપ, બધી રીતે પહોંચતા પામતા, ને એના ચલાવો એટલે કોઈ પાછા ન પડીએ. કારણ કે એને ગુરુ જ્ઞાન ગીતામાં એવું આપ્યું છે, જો ગીતા પ્રમાણે જીવન જીવીએ ને એટલે આપણે કોઈ દી પાછા ન પડીએ. તો 1000% વાત છે. તમે કાંઈ ન કરો, ગીતામાં લખ્યું છે એ પ્રમાણે જીવન જીવો, પછી જુઓ તમે જગતમાં તમને કોઈ પ્રકારનું દુઃખ નહીં રહે, કોઈ દુઃખ ન રહે. ગીતાજીના 700 શ્લોકને તમે તમારા જીવનમાં ઉતારી જશો. ગીતા નિત્ય નવીન છે, શ્રીમદ ભગવદ્ ગીતા. માટે કારણ કે ભગવાન એકલું સુખ નથી ભોગવ્યું. કૃષ્ણ પરમાત્માએ જેટલી તકલીફ ભોગવી છે ને એટલી તો કદાચ આપણે કોઈ ભોગવશું નહીં. 56 કરોડ યાદવોની સામે કપાઈ ગયા. આપણે એવું જોયું? એને એટલું જોયું. પોતાનો સગો ભાણેજ મરી ગયો, જુવાન જોત. અભિમન્યુના લગ્નને 22 કે 24 દિવસ થયા હતા એવું કહેવાય છે, અને મરી ગયો. ભગવાન હતા તો ન એને કંઈ બચાવ્યું, કારણ કે એ કર્મના સિદ્ધાંત પર ચાલે છે. શું કહે છે કે કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલે શું કદાચ ન. તું કર્મ કર, ફળની આશા ન રાખ, ફળ દેવા વાળો બેઠો છો. તો કપિલ ભગવાન કહે છે કે માતા એતાવાન એવ લોકેશ્વિન પુંસાની શ્રેયસાયમહે તીવ્રેણ ભક્તિ યોગેન મનોમય અર્પિતમ સ્થિરમ. મનુષ્યનું ચિત્ત તીવ્ર ભક્તિ યોગ દ્વારા સ્થિર થઈ જાય, એ જ શ્રેષ્ઠ કલ્યાણ. માટે માતા એવો ભક્તિ યોગ કરો. માએ કીધું એ ભક્તિ યોગ કેમ કરવો? તો ભગવાને કીધું એના માટે સંયોગ બીજના લક્ષણોની જરૂર પડે. તો એ લક્ષણો કયા? એટલે ભગવાન કપિલ તૃતીય સ્કંદના 28મા અધ્યાયમાં સંયોગ બીજના લક્ષણોને વર્ણવતા કહે છે. 23 લક્ષણો છે એના. પહેલું કીધું સ્વધર્મમાં યથાશક્તિ પાલન, શાસ્ત્ર વિરુદ્ધના આચરણમાંથી મુક્તિ. આપણે જે ધર્મ પાડી છે એનું પાલન કરવાનું. આપણે સનાતન ધર્મી કહેવાય, હિન્દુ છે. હવે તો આ બધા લોકો ભાગલા પાડતા જાય છે. આપણે એ દિશામાં પગ ક્યારેય નહીં માંડવાના. દલિતોને સમજાવે કે તમે તો બૌદ્ધને જ માનવાનું, બીજા કોઈને નહીં માનવાનું, વામપંથી કરે ને એવું નહીં કરવાનું. હિન્દુઓનો મૂળભૂત ધર્મ છે સનાતન ધર્મ.
આ સનાતન ધર્મના મુખ્ય 5 દેવતા, આ 5ની પૂજા ઘરમાં રાખો એટલે તમે નરકમાં ન જાવ એ ગેરંટી છે. પંચદેવ પૂજા એને કહેવાય. પ્રથમ ગણપતિ વિઘ્નહર્તા દેવ, બીજા ભગવાન સાક્ષાત સૂર્યનારાયણ છે. એક જ દેવ એવા છે કે રોજ દર્શન દે, સવારથી સાંજ સુધી એની સામે ઉભા રહ્યો તો એ વાંધો ના આવવા દે. સૂર્યનારાયણની રોજ પૂજા થવી જોઈએ. હરેક વ્યક્તિએ સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. તાંબાના લોટામાં જળ ચડાવી ગુલાબનું પુષ્પ મૂકવું જોઈએ, લાલ ફૂલ એને ચડે. અથવા એ ના કરી શકો તો કંકુ તો ઘરમાં હોય જ, કંકુવાળું પાણી કરીને એને ચડાવવા, ચોખા ચડાવવા. બીજા સૂર્યનારાયણ. ત્રીજા ભગવાન વિષ્ણુ. વિષ્ણુને ન માનતા હો તો વિષ્ણુનો કોઈ પણ અવતાર, રામ છે, કૃષ્ણ છે, પરશુરામ છે, મત્સ્ય અવતાર છે, કુર્મા અવતાર, જેને માનો એમ વિષ્ણુ. ચોથા ભગવાન શિવ અને 5મા શક્તિ આદિ ભવાની. એને તમે કુલદેવી કહો કે અંબાજી કહો કે હરસિદ્ધિ કહો કે કાલી કહો કે ખોડિયાર કહો કે જે કાંઈ નામ આપો. આ 5ની પૂજા જે વ્યક્તિ રોજ કરે એ કોઈ દિવસ દુઃખી ન થાય અને એ કોઈ દિવસ નરકની અંદર ન જાય. આપણા સનાતન ધર્મમાં શાસ્ત્રોની અંદર આ શુદ્ધ શબ્દોમાં કહેવામાં આવ્યું છે. આપણે બધા દુઃખી છે ને એટલે એનું કારણ એ છે કે આપણે ભટકે રાખી છે. 5 દિયાની પૂજા કરી, 6ઠે દિવસે ફેર ન પડ્યો તો આને મૂકો પડતો ને બીજાનો ઉપાડો, વળી સિંહાસન ઉપર નવો બદલાઈ ગયો અઠવાડિયામાં, તો ડ્યુટી ચેન્જ થતી હોય. એ નહીં કરવાનું. એક ઉપર શ્રદ્ધા એટલે એક જ ઉપર શ્રદ્ધા. એ નથી થતું તો એમાં આપણું કર્મ જવાબદાર છે. ના તમે કીધું તું ને અમે તો 21 દિવસ વાસુદેવની માળા કરી પણ ફેર ન પડ્યો, પણ 21 દિવસમાં તારા બધા જન્મમાં પાપ ન કપાય કઈ. એ વાસુદેવની માળા ચાલુ જ રાખવાની. બધાને તરત જ ફળ જોઈએ છે એ ન મળે. આપણા કર્મ નબળા છે, ભગવાનનો વાંક નથી, આપણો વાંક છે. આપણે અગાઉ એવું કરીને બેઠા છે કે ભૂસાતું નથી. વિદ્યાધરણ નામના એક બ્રાહ્મણ, ઘરમાં ધન નહીં, ભૂખે મરે ને ખાવા રોટલો નહીં, એટલે બ્રાહ્મણોના આરાધ્ય તો ભગવતી ગાયત્રી કહેવાય. એટલે વિચાર કર્યો ગાયત્રી જપું. વનમાં ગયા, 24 કરોડ ગાયત્રી મંત્ર જપ્યા, ગાયત્રી પ્રસન્ન થયા. અરે સંસારમાં હતા, વનમાં જઈને તપ કર્યું ગાયત્રીને પ્રસન્ન કરવા. ગાયત્રી પ્રસન્ન થયા એટલે કંટાળ્યા. કંટાળીને સાધુ પાસે આવીને દીક્ષા લીધી, સંન્યાસી થઈ ગયા. હવે સંન્યાસી થાય એટલે કોઈ પણ એક ઉપાસના તો કરવી જ જોઈએ. એટલે વિચાર્યું કે કોની કરું, તો લાવને ગાયત્રી આપણા ઈશ્વરને ગાયત્રીને કરી નાખું. એ ગાયત્રીના 24,000 મંત્રોનું અનુષ્ઠાન લીધું ને ગાયત્રી સામે માઇક હું જોઈ છે. વિદ્યાધરણ કે આખી જિંદગી પૂજા કરી, 24 પુરસ્ચરણ કર્યા તમારા, તો પ્રગટ નથી. આના બધું મૂકીને ઘરની બહાર મૂકીને વનમાં આવીને બાવો થઈને બેઠો તો સામે હાજર થઈ ગયા ને હવે એમ કહું છું માગમાં હું જોઈશ. આવું કેમ? માતા કે પાછળ જો. વિદ્યાધરણ સ્વામીએ પાછળ ફરીને જોયું તો આબને આંબે એવા 24 પહાડ એના પાપના બળતા હતા. વિદ્યાધરણ આટલી મોટી અગ્નિ જોઈને ગભરાઈ ગયા. પૂછ્યું માં આ શું છે? ગાયત્રી માતાએ કીધું કે આ તારા 84 લાખ જન્મના પાપ છે. તે 24 કરોડ જાપ જપ્યા ને એમાં બધું બળ્યું, પણ મને પ્રગટ કરવા માટે 24,000 ઘટતા હતા, તે ન કર્યા. તે ત્યારે જપ્યા તો ત્યારે આવી ગયો, તે મોડું કરી નાખ્યું, શરણમાં પડી ગયા. તો આપણે ફળ નથી મળતું તો એમાં આપણું કોઈ ને કોઈ જવાબદાર છે. આપણું ક્યાંક કર્મ નબળું હશે તો આપણે એમાં આપણી શ્રદ્ધા ઓછી નહીં થવા દેવાની, આપણો વિશ્વાસ ઓછો નહીં થવા દેવાનો. કારણ કે શ્રદ્ધાથી છે ને અશક્ય કાર્યને શક્ય કરી શકાય. માટે શ્રદ્ધાનો તાતણો એટલો બધો મજબૂત રાખવાનો.
ક્યારે છૂટવો ન જોઈએ. એમાં આ તો ભાગવત ભગવાન કલ્પવૃક્ષ. કનૈયો મારો શ્રદ્ધાને તાતણે બંધાય છે, વાલો મારો શ્રદ્ધાને તાતણે મીરાએ બાંધ્યો, શ્રદ્ધાને શ્રદ્ધાને તાતણે મીરાબાએ બાંધ્યો, વાલો મારો ઝેર પીવાને હાજર થાય છે, વાલો મારો ઝેર પીવાને હાજર થાય છે. કનૈયો એવો શ્રદ્ધાને તાતણે બંધાય છે, કનૈયો મારો શ્રદ્ધાને તાતણે બંધાય છે. શ્રદ્ધાને તાતણે દ્રૌપદીએ બાંધ્યો, શ્રદ્ધાને તાતણે દ્રૌપદીએ શ્રદ્ધાને તાતણે દ્રૌપદીએ બાંધ્યો, શ્રદ્ધાને શ્રદ્ધાને તાતણે દ્રૌપદીએ બાંધ્યો, કનૈયો મારો ચીર પૂરવા હાજર થાય છે, વાલો મારો ચીર પૂરવાને હાજર થાય શ્રદ્ધાને તાતણે જલારામ બાંધ્યો, શ્રદ્ધાને જલારામ બાંધ્યો, કનૈયો એવો જોડી ધોકો લઈ હાજર થાય છે, કનૈયો એવો વાલો મારો શ્રદ્ધાને તાતણે બંધાય છે, શ્રદ્ધાને તાતણે નરસિંહે બાંધ્યો, શ્રદ્ધાને વાલો મારો મામેરું લઈને હાજર થાય છે, વાલો મામેરું લઈને હાજર થાય છે. શ્રદ્ધાને તાતણે પ્રહલાદ બાંધ્યો, શ્રદ્ધાને તાતણે પ્રહલાદે બાંધ્યો, શ્રદ્ધાને તાતણે પ્રહલાદે બાંધ્યો, પ્રહલાદે બાંધ્યો, કનૈયો એવો સ્તંભ તોડીને હાજર થાય છે, કનૈયો એવો ખંભ તોડીને હાજર થાય છે. કનૈયો એવો સ્તંભ તોડીને હાજર થાય છે, શ્રદ્ધાને કારણે જો કોઈ બાંધશે તો શ્રદ્ધાને તાતણે કોઈ બાંધશે માનો એને દર્શન દેવાને હાજર થાય
શ્રદ્ધાથી પ્રગટ થાય. પછી કીધું પ્રારબ્ધથી જે કાંઈ પણ મળે એમાં સંતોષ માનવો, મહેનતથી આત્મજ્ઞાનીઓના ચરણોની સેવા કરવી, વિષય વધારનારા કર્મોથી દૂર રહેવું, વાસના વધે એવા કર્મોથી દૂર રહેવું. મોક્ષ ધર્મ રતિ એટલે કે સાંસારિક બંધનોમાંથી છોડાવનાર ધર્મની અંદર પ્રીતિ રાખવી, યોગ્ય પ્રમાણમાં પવિત્ર ભોજન જમવું, નિરંતર એકાંત અને નિર્ભય સ્થાનમાં રહેવું, અહિંસા, મન વાણી કે શરીરથી કોઈ જીવને સતાવવો નહીં, એકલા મારવાથી નહીં, મનથી પણ કોઈનું ખરાબ ન કરાય, નહીં તો હિંસા કર્યાનું પાપ લાગે. ખાલી મનથી વિચારવાનું કાનું આમ થાય એ પાપ ચડી જાય. એટલે મન વાણી કે શરીરથી. પછી કીધું હંમેશા સત્યવ્રતને ધારણ કર્યું, અસત્ય કાર્ય ન કરવા, ચોરી ન કરવી, કોઈના અધિકારનું છીનવી ન લેવું, આવશ્યકતાથી અધિક કોઈ વસ્તુઓનો સંગ્રહ ન કરવો, બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, ઉચ્ચ હેતુ માટે કષ્ટ કરીને પણ કાર્ય કરવું, તપ કરવું. ઉચ્ચ હેતુ સારો રાખવો તો આપણા કાર્ય સિદ્ધ થઈ જાય. આપણે ભગવાનનું કાર્ય કરવું છે, ભલે થોડુંક કષ્ટ પડે, પણ આપણો હેતુ જો સાચો હોય ને તો પરમાત્મા કાર્યને સફળ પાડી દે. પછી બોલવા વાળા બોલતા હોય, બોલવા દેવાના, હવે કાંઈ નહીં, બે ચાર તો બોલે ને આવા બે ચાર રાખવાય જોયો. એ આવા બે ચાર રાખો ને ત્યારે જ આનંદ થાય. આપણે એમ થાય કે આપણું કાર્ય પહોંચી ગયું. કારણ કે એ આપણે માપી ન શકતા હોય, આપણે આંબી ન શકતા હોય ને એટલે બોલતા હોય, એટલે બોલવા દેવા, ભલે ને બોલે રાખે, આપણે શું ફેર પડે? આપણે પથ્થર જેવું થઈ જવાનું. આપણે તો પરમાત્માના કામ માટે બંધાણા છીએ, એમાં બોલવાથી કાંઈ ફેર ન પડે. એને પડે એ ખોટી નિંદા કરે તો આપણું પાપ જાય, આપણું પાપ આપણાથી પાપ થતું હોય. હમણાં હાલે નીકળી 10 જીવ મરી જાય આપણા પગની છે, ખબર એને પડતા હોય, એનું પાપ તો આપણી માથે ચડતું હોય ને. આવા કોણ ભૂસે? એ આવા બધા રાખ્યા હે ભગવાને આપણા હાટું. ભક્તિ કરતો હોય ને એટલે 4-5 આવા ગોઠવી દે આજુબાજુ કે આનું બોલે રાખે, એટલે આને તો છૂટો કરું જલ્દી. એ થવા દેવાનું. અને ભગવાનની ઈચ્છા વિના કોઈ કાર્ય થઈ શકતું નથી. આપણે એમ સમજતા હોય કે આપણે કરીશું તો આપણાથી કાંઈ હાલે એમ જ નથી. આપણાથી કાંઈ ન થાય. આપણાથી શું થવાનું? શ્રદ્ધાની વાત છે. એટલે આ તમે બધા કેટલા વર્ષના પૈસા જમા કર્યા હશે? હે, કેટલા વર્ષથી આ મંડળ હાલે? 95 થી 95 ને 10 5 ને 10 15 20 વર્ષ ને 16 એટલે 21 વર્ષ તો થઈ ગયા ને. 21 વર્ષના પૈસા એમાંથી ભાગવત કરો છો. હાલો 2 રૂપિયા દર મહિને કાઢતા. હે, વિચાર કરો. આજે આ પૈસામાંથી શ્રીમદ ભાગવત, આમાં કેટલાય ઘરે સત્સંગ કરવા ગયા છો, કેટલાય 10 રૂપિયા મૂક્યા હોય ને 5 રૂપિયા મૂક્યા હોય ને 25 રૂપિયા મૂક્યા હોય ને 5 લાખે દેતે. તો આ લોકોનું કામ શું? એ 1 કલાક કોકના ઘરે સત્સંગ કરવા જાય તો અહીંયા પુણ્યના પોતાના ભાથા બાંધી આવે ને ઓલા નહીં બાંધી આવે. હા લ્યો, એ બહુ ઉત્તમ. કારણ કે એટલું સમજી લેજો કે ભગવાનના નિમિત્તના પૈસા આવેલા છે, તમે એનો 1 રૂપિયો ખાઈ જાવ એટલે 1000 રૂપિયા ચૂકવવા પડે. આજે નહીં તો કાલે એ મૂકે નહીં. એની બદલે તમે આવા કાર્ય કરો છો ને, આ પાછું ના આવે તો મારું નામ ફેરવી નાખશો.
અને આવા સત્ય કાર્ય થવા જોઈએ અને આવા કરતા રહેજો, કોઈ દી બંધ ન કરતા. આ બીજા બધા ફરવા નીકળી જાય છે ને એવું નહીં કરવું. આવું કાર્ય થતું રહેવું જોઈએ અને એના આયદરા છે ને એ પૂરા કરતા હોય. અમે ગઈ વખતે મહારુદ્ર યજ્ઞ કર્યો, અમને બધાની ઈચ્છા થઈ કે મહારુદ્ર યજ્ઞ કરી. મહારુદ્ર ગઈ ડિસેમ્બરમાં જતો, આમાંથી ઘણા ખરા લોકોમાં ભેગા આવ્યા હતા. હિસાબ કર્યો તો 23-24 લાખ રૂપિયાનો ખર્ચો થતો હતો અને અમે પહોંચી ગયા 45 લાખ ઉપર. વાહેના ક્યાંથી આવ્યા હજી નથી ખબર. એક ભાઈ આવીને દઈ ગયા, એ ભાઈનું નામે નથી ખબર કે એ ભાઈ કોણ છે. આ એક શ્રદ્ધાનો વિષય છે. 44 લાખ ને 78,000 રૂપિયાનો અમે ખર્ચો કર્યો અને અમે ગ્રુપના બધાએ ભેગો ફાળો કર્યો હતો ને તો એ 28 લાખ ને 76,000 થયો હતો. આ વાહેન ઘટા કોણ પૂરા કર્યા? મારું તો ટેન્શન વધતું જતું હતું જેમ દિવસ ચડે ને. એટલે માં જઈને મહાકાલ મહારાજને કીધું કે બાપુ આ પૂરું કેમ થાય ખબર નથી પડતી. કારણ કે છેલ્લે દિવસે તો ચૂકવવાના ને, 5 દિવસનો યજ્ઞ હતો. પણ એક ભાઈ વગર નામે આવીને એ પૈસાનો થેલી મૂકીને વયા ગયા. આજે 1 વર્ષ થવા આવશે, અમે ગોતી છીએ પણ હજી મળતું નથી. અમારે તો એમાં સમજવાનું કે પોતે જ આવ્યા હતા એનું પતાવીને વયા ગયા. કારણ કે પરિસ્થિતિ કઠોરી થઈ ગઈ, માણસો વધી ગયું. હવે કોઈને એમ ન કહેવાય કે તમે ન આવતા. અહીંથી 5 બસ ને મુંબઈથી 600-700 માણસ લઈને અમે ગયા હતા. તો એના આયદરા એ પૂરા કરે. એને હુકમ કર્યો તો કે આ કરો એટલે કરી નાખ્યું. એના હુકમ મુજબ હાલતું હોય. બાકી હું તમે બેહી એને ન આવવું હોય તો એ ન જ આવે. અમે દાખલા જોયા છે, મંડપની બહાર આવે ને વિઘન આવે ને ભાગવત ભગવાન પાછા વયા જાય, મંડપની અંદર એ પ્રવેશ ન કરે. એવા દાખલા અમે જોયા છે. 15 વર્ષથી હું વાંચું છું, 10-12 વર્ષ તો હું ગુરુજી ભેગો કન્ટિન્યુ ફેર હોઈશ. એમાં એક એવું બન્યું કે જામનગરમાં સોની સમાજની વાડી છે ભારતીબેન, એમાં ગુરુજીની કથા બુક થઈ અને પોથી લઈને એન્ટ્રી મારવી અને મેન યજમાનના બા હતા ને એને એટેક આવ્યો અહીંયા અને હાવ સિરિયસ. પોથી લઈને ગુરુજી આવી ગયા, અંદર આવી ગઈ ભગવાન અને એટેક આવી ગયો. ડૉક્ટરને બોલ્યા, ડૉક્ટર કે આ તો હવે ઘડીક કાઢશે કે આમ પતી ગયું છે બધું. બેભાન થઈ ગયા ને બોલે નહીં, જવાબ નથી ને. તો ઊંઝાણ આવે, કરવું શું? પછી ગુરુજી આ બધા હશે જ કદાચ, રવજીભાઈ ને વજુભાઈ ને બધા ગુરુજી ભેગા ફરતા એટલે ખબર હશે. ત્યાં ભગવાનને પ્રાર્થના કરી ગુરુજીએ જે તે સમયમાં, ભગવાન આમાં જી થાય હવે તમે સંભાળજો. તમે બેસી ગયા છો ને ભાગવતમાં એમ કીધું કે તમે બેહો પછી કોઈ દી કોઈનું અમંગલ ન થાય. એટલે એક દિવસ તો નીકળી ગયો મહાત્મ્યનો. માજીએ બીજે દિવસે સવાર આંખ ખોલી. એને કીધું કે હોસ્પિટલમાં રહેવું નથી, અહીંયા ખાટલો નાખી દો, મરું તો એ સાંભળતી જાઉં. અને એ ખાટલો નાખ્યો રેસરનો. એ પોથીજી બેઠા અને ભાગવત પૂરી કરી. બીજા દિવસે યજ્ઞ પૂરો કર્યો. યજ્ઞ પૂરો કરીને 4 વાગે એમ બધા ઘર ભેગા થયા ને 5 વાગે માજીએ દેહ છોડી દીધો. તો એ ભગવાનની દયા છે. અને 1-2 વખત એવું થયું છે કે આ મંડપમાં પહોંચવાની વાર હોય ને એવું બની જાય એટલે ભાગવતજીને વાળી લેવા પડે. એટલે એની ઈચ્છા હોય તો હરેક કાર્ય થાય. આપણે એ ઈચ્છાનું કોઈ પણ મહત્વ નથી, એટલું સમજી લેજો. આપણે એમ કરતા હોય કે હું કરું એ આપણું કાંઈ ના હાલે. એને ઈચ્છા હોય કે અમારે આ કરવું છે ને મારે આની પાસે જ આ કરાવવું છે, એ થાય. અને બધાએ આ કથા એકલા સત્સંગ મંડળની નથી એટલું સમજી લેજો. જેટલા સત્સંગ મંડળો અહીંયા કથા કરે છે, એકય સત્સંગ મંડળની એકલાની કથા નથી. જે ઘરે ગયા છે, જ્યાંથી સત્સંગનો રૂપિયો મળ્યો છે ને બધાની આ કથા કહેવાય.
એક એક ઘરમાંથી એક એક વ્યક્તિએ જે પૈસા મૂક્યો એની બધાની આ કથા કહેવાય. આ તો નામ નિમિત્ત, જેમ મહાભારતનું યુદ્ધ કરવા માટે નિમિત્ત અર્જુનને કર્યા, એમ ભગવાનને પોતાનું કામ કરવા માટે નિમિત્ત બનાવતા હોય. એવી રીતના આ લોકોને નિમિત્ત બનાવે છે, એ લોકોને નિમિત્ત બનાવે છે ને એ ભગવાનની મોટામાં મોટી કૃપા કહેવાય ને આવી કૃપા એ બધા ઉપર વરસાવે. એટલે આ એક કથા કોઈ એક વ્યક્તિ નથી બેસાડતું. જેટલા જેટલાના હાથ અડે એ વધારે સારું. એટલે આમાં તો જેટલાના હાથ અડતા હોય ને અડવા દેવાના, કારણ કે સમૂહનું કરેલું કાર્ય ઈશ્વર પાસે બહુ જલ્દીથી પહોંચે. ભગવાનની મૂર્તિ બનાવવાની હતી, બુદ્ધ ભગવાનની મૂર્તિ ન બને. રાજાએ કીધું ખૂટતું હું પૂરો કરીશ, પ્રજામાંથી ઉઘરાવો, બધા પાસેથી થોડું થોડું લીધું. એક છોકરી નાનકડી એની પાસે ખોટો સિક્કો એને જોડીમાં નાખ્યો, સૈનિકે ઉપાડીને સિક્કો ફેંકી દીધો કે આ તો ખોટો છે, આ ન હાલે, સોનાની મૂર્તિ બનાવી છે. એ લાવ્યા પછી તો ગાયડું જે કર્યું ની મૂર્તિ કેમે તૈયાર જ નથી થતી. પછી રાજાએ બોલાવ્યા વિદ્વાનોને, આ મૂર્તિ તૈયાર નથી થતી. એટલે જોશ માંડીને જોશીએ જોયું તો કીધું કે આમાં કોકનું દિલ દુભાણું છે. આ પૂછો, આ ઉઘરાવા કોણ નીકળ્યું હતું એને પૂછો, એ કોકનું દિલ દુભાવીને આવ્યા છે ને એમાં મૂર્તિ તૈયાર નથી થતી. એટલે રાજાએ ભેગા કર્યા બધાને, બોલો કોનું દિલ દુખાવીને આવ્યા છો? એટલે એક સૈનિકે કીધું મહારાજ એક કન્યાએ ખોટો સિક્કો નાખ્યો તો પિત્તળનો, આપણે તો સુવર્ણ લેવાનું હતું, મેં એ સિક્કો ઉલાડીને પાછો દઈ દીધો. જ્યોતિષે કીધું એને લઈ આવ. એ સિક્કાને એમાં ભેળવ્યો, મૂર્તિ બની ગઈ અને એ ગોળ સિક્કો ભગવાનનો ચાંદલો થઈને અહીંયા રહી ગયો. વિચાર કરો, આમાં કોઈક કંઈક કરતું હોય તો એને પ્રેમથી કરવા દેવાનું, એનું દિલ નહીં દુભાવવાનું. અને તમે બધા યજમાન છો અને તમે એટલું સમજી લે તમે એકેય યજમાન નથી કહીએ તો, કારણ કે આ મંડળ હાલે માતાજીના નામે, તો આના મુખ્ય યજમાન તો માતાજી થઈ ગયા. હે, આપણે બધા તો એના પ્રતિનિધિ કહેવાય. એ કઈ ઉપરથી ઉતરીને પૂજા કરવા નથી આવવાના, એ કહી દેવાના જ કે આ મારા નામે કરજો, પણ આપણે એના પ્રતિનિધિ થઈને આપણે એના વતી પૂજા કરવાની છે બધાએ ભેગા થઈને. કારણ કે મંડળમાં તો કેટલા બધા હોય, એક ન હોય, કઈ 25-50 હોય, બધાના માઇન્ડ જુદા જુદા હોય, પણ બધાના માઇન્ડ ભેગા થઈને કરાવો છો ને એ જ મોટી વાત. હે, અને ભગવતી આવા કાર્ય વધારે ને વધારે કરાવે. જેટલા સત્સંગ મંડળો છે એ બધા સત્સંગ મંડળો આવા કાર્ય કરે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી. આ લગભગ ત્રીજું છે મારી જાણવા છે ત્યાં સુધી. હું આ ત્રીજું મંડળ એવું હશે કે હું ત્રીજા મંડળની મેં કથા કરી. આની પહેલા 2 મંડળની મેં કથા કરી લીધી છે. તો ઈશ્વરની અનુકંપા હોવી જોઈએ. ઈશ્વરની અનુકંપા વિના કોઈ કાર્ય થતું નથી. ભગવાને કીધું ને, મારી ભક્તિમાં ધ્યાન લગાવવું. શૌચ એટલે કે આંતર અને બાહ્ય પવિત્રતાને ધારણ કરવી. મૌન, વાણી સહિત સર્વ ઇન્દ્રિયોનો સંયમ, આ મૌન છે. 3 કલાક અમે બોલીને 3 કલાક તમારે બોલવાનું નહીં. એ મૌન 3 કલાક રહે તો કેટલું બધું પાપ થતું અટકી જાય. એ 3 કલાક સવારે ને 3 કલાક સાંજે બારે હોય ને, હમણાં અહીંથી બહાર નીકળો એટલે ચાલુ થાય. હે, અનુભવ કરી લેવાનો રોજ. સમજવાનું કે આપણી કથા નથી સાંભળતા પૂરેપૂરી. તિલક કરતા 53 થયા, જપમાળાના નાકા તૂટ્યા, કથા સુણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન. એ બહાર નીકળી એટલે પૂરો. આ મંડપ છે ને વૈરાગ્યનો મંડપ કહેવાય. અહીં બધું સારું લાગે, આમ કરવું જોઈએ પણ બહાર નીકળ્યા એટલે પૂરું થઈ. અહીંથી અહીંયા વયું જાય, જીવનમાં ઉતારવા. માતા વ્રત કરવું, જપ કરવા, તપ કરવા ને દાન કરવા સાવધાનતા પૂર્વક
જીવને જીતી લઈ બુદ્ધિથી પોતાના અસતપથગામી શરીરને પરમાત્મામાં એકાગ્ર કરવું. તો કેવી રીતે કરવું? તો કીધું છે કે પવિત્ર સ્થાનમાં દર્ભાસન પાથરવું, દર્ભાસન ઉપર મૃગચર્મ અને ઈથી ઉપર સૌથી રેશમી વસ્ત્ર પાથરવું, એના ઉપર બેસીને શરીરને ટટ્ટાર રાખવું, સ્થિર રાખી પૂરક, કુંભક અને રેચક આ પ્રાણાયામની પરિસ્થિતિ થઈ. અથવા તો ઉલટું, રેચક, કુંભક અને પૂરક ક્રમથી પ્રાણાયામ કરવા, જેનાથી ચિત્ત સ્થિર થાય. ચિત્ત સ્થિર અને શુદ્ધ થાય ત્યારબાદ નાકના અગ્રભાગમાં દ્રષ્ટિ સ્થિર કરવી, ભગવાનના સુમંગલ મનોહર સ્વરૂપનું ધ્યાન ધરવું. તમે જેને ભજો છો એ કેવા છે એનું ધ્યાન ધરવું. આ ધ્યાનના અભ્યાસથી સાધકને દિન અને પ્રતિદિન એનું હૃદય ભક્તિથી ભરાતું જશે, આનંદ થતો જશે. જેમ દીવામાં તેલ પૂરું થાય અને જ્યોત આપોઆપ તેજ તત્વની અંદર વિલીન બની જાય, તેમ આશ્રય વિષય અને રાગ દ્વેષ થઈ રહેલું બન શાંત થઈ જાય, બ્રહ્મ આકારને પામે, સર્વત્ર અખંડ પરમાત્માનું દર્શન કરે. આ સાક્ષાત્કાર થાય એટલે જે સુખ અને દુઃખના ભોક્તૃત્વને પહેલા અજ્ઞાનતાવશ પોતાના શરીરમાં જોતો તે હવે અવિદ્યાયુક્ત અહંકારમાં જુએ છે. પોતે તો પરમાનંદની અંદર સ્થિર બની જાય છે, પરંતુ પૂર્વજન્મના સંસ્કાર અને એના પ્રારબ્ધને કારણે શરીર ટકે છે, પરંતુ એને એમાં મમતા રહેતી નથી. યોગ માર્ગનું જ્ઞાન પ્રાપ્ત કર્યું એટલે માતાએ ભક્તિ માર્ગ વિશે પૂછા કરી. એટલે કપિલ ભગવાને કહ્યું, માં સાધકના સ્વભાવ અને ગુણના ભેદથી ભક્તિના પણ ભેદ છે. તો પહેલો ભેદ કયો? તામસ ભક્ત. જે હૃદયની અંદર પાપ રાખે, હિંસા રાખે, દંભ રાખે અને ભગવાનની ભક્તિ કરે તે તામસ ભક્ત કહેવાય. આની ભક્તિ ક્યાંય ગણાતી નથી ભાઈ. બીજો ભક્ત છે રાજસ ભક્ત, જેને કંઈક મેળવીને કંઈક પ્રાપ્ત કરીને લેવું છે, આપીને યજ્ઞ યાગ કરે પોતાની ઈચ્છાથી કે આ કાર્ય માટે હું આ કરું છું, એ રાજસ ભક્ત કહેવાય. એની પણ ભક્તિ કંઈ ગણાતી નથી. પછી કીધું છે સાત્વિક ભક્ત. જે વ્યક્તિ કર્મના ફલનો, પાપનો કે પુણ્યનો ક્ષય કરવા માટે, પ્રભુને અર્પણ કરવા માટે કર્તવ્ય સમજીને પૃથક ભાવથી પૂજન કરે એ સાત્વિક ભક્ત કહેવાય. આની ભક્તિ મહદ અંશે સારી હોય. પછી કીધું છે નિર્ગુણ ભક્તિઓ. જેમ ગંગાનો અખંડ પ્રવાહ સમુદ્રની અંદર વિલીન થતો હોય એ રીતે પ્રભુના ગુણોના આશ્રયવાળી મનની ગતિ તેલ ધારાવત બની અને અખંડ રૂપે પરમાત્મા તરફ આગળ વધે અને પરમાત્માની નિષ્કામ ભક્તિ કરે એને નિર્ગુણ યોગ કહેવાય. આ ભક્તિ સૌથી ઊંચા પ્રકારની છે. કોઈ પણ કામના નહીં કરવાની. કામના કરો એટલે ભક્તિ પૂરી થઈ ગઈ. એ તો તમે એની હારે સોદો કર્યો, તું આમ કર તો હું તને આ કરું, એ સોદાવાળી ભક્તિ કોઈ ગણાતી નથી ભાઈ. જેમ ભક્તિના પ્રકાર છે એવી જ રીતે મુક્તિના પણ પ્રકાર છે. પહેલું કીધું સાલોક્ય મુક્તિ, એટલે કે ભગવાનના લોકમાં નિત્ય નિવાસ. તમે અખંડ જપ કરો એટલે પરમાત્માના દર્શન થાય, પરમાત્માના લોકમાં નિવાસ થાય. પછી કીધું શાસ્ત્રીર મુક્તિ, એટલે કે ભગવાન સમાન ઐશ્વર્ય, જેટલું ઐશ્વર્ય ભગવાન ભોગવે એ શાસ્ત્રીર મુક્તિ કહેવાય. પછી સામીપ્ય મુક્તિ, એટલે કે ભગવાનની સમિત નિત્ય રહેવાનો લાભ, એટલે મંદિરોની પૂજા મળવી, આ બધા ભગવાનના સામીપ્ય મુક્તિ કહેવાય. મંદિરમાં રહીને એનું પૂજારી થવું ને બધું થયું એ સામીપ્ય મુક્તિ. પછી કીધું સારૂપ્ય મુક્તિ, એટલે કે ભગવાન જેવું જ રૂપ પણ પાર્ષદ સ્વરૂપે, બે હાથ ને એ મનુષ્યનું સ્વરૂપ છે પણ ભગવાનને 4 ભુજા છે. તો સારૂપ્ય મુક્તિ એટલે કે ભગવાન વિષ્ણુનું જેવું સ્વરૂપ છે એવી જ તમને સ્વરૂપ પ્રાપ્ત થાય, પરંતુ પાર્ષદ રૂપે. પછી કીધું સાયુજ્ય મુક્તિ. આ મુક્તિ સૌથી ઊંચી મુક્તિ ગણાય છે. બ્રહ્મ સાથે એક આકાર થઈ જવું. આ મુક્તિ બહુ ઓછાને પ્રાપ્ત થાય છે. જલારામ, મીરાબાઈ, નરસિંહ મહેતા આ બધા ભગવાનની અંદર સમાઈ ગયા છે. નરસિંહ મહેતા તો મીરાબાઈ તો દ્વારિકાધીશના મૂર્તિની અંદર સમાઈ ગયા છે. આજે પણ ચોટલો ચડે છે. તમે ક્યારેક દર્શન કરતા હશો ને તો આમ ચોટલો ભગવાનને બહાર કાઢે છે. ભગવાનનો મીરાબાઈનો થોડોક ચોટલો મૂર્તિમાં રહી ગયો છે આજની તારીખે પણ. એટલે ભગવાનને ક્યારેક આખો અંબુડો વારી અને ચોટલાનો શણગાર કરે છે મીરા તિથિના દિવસો. કારણ કે મીરાનું મૃત્યુ નથી થયું, મીરા જીવતે જીવતા દ્વારકાધીશની અંદર સમાઈ ગયા હશે, એટલે મીરાનું મૃત્યુ નથી થયું. તો એ બ્રહ્મ સાથે સાયુજ્ય મુક્તિ કહેવાય, એક થઈ જવું.
એના પછી પાછા ક્યારેય જન્મ થતા નથી. માં ભગવાન પરમાત્મા પરબ્રહ્મનું અદ્ભુત પ્રભાવ સંપન્ન તથા સાંસારિક પદાર્થોની વિવિધ લાક્ષણિકતાના હેતુ સમાન સ્વરૂપ વિશેષ કાળ તરીકે ઓળખાય છે. પ્રકૃતિ અને પુરુષ એ બંને એના જ રૂપ છે. માં આ પુરુષ અને પ્રકૃતિ સ્ત્રી અને પુરુષના શરીરને પામે છે, પરંતુ એ મૂઢતાવશ બની અને જડ બની જાય છે. પરિણામે જીવને શોકની લાગણી ઘેરી વળે છે. જીવ વારંવાર ભૂલ કરતો રહે છે. ઘર, જમીન, જાયદાદ, ચોરું આ બધામાં મોવશ બની અને નિત્ય માની બેસે છે. આ એની સમજણ એના સર્વ દુઃખોની જનની છે. એ સમજતો નથી કે જ્યાં સુધી તું આ બધાનું કરીશ ને ત્યાં સુધી તું બધાને સારો લાગીશ. શ્રીમદ આદ્ય શંકરાચાર્યજીએ તો કહી દીધું છે બહુ ચોખ્ખા શબ્દમાં. એ તો યાવદ વિત્ત ઉપાર્જન શક્ત તાવાન પરિવારિતો રક્ત પશ્ચાદ્રાવતી જર્જર દેહે વાર્તા પૃચ્છતી કોપી ન ગહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે. તું જ્યાં સુધી આજીવિકા લઈને ઘરમાં આવસ ત્યાં સુધી તારો પરિવાર તને હાચવશે. તું વૃદ્ધ થશે, તારાથી દોડાદોડી નહીં થાય, ત્યારે કોઈ તારો ભાવે નહીં પૂછે. માટે હે મૂઢ, તું અત્યારથી જ ગોવિંદને ભજવાનું ચાલુ કરી દે. માયામાં ન પડ. અહીં ભગવાન કપિલે માતા દેવહૂતિજીને વૈરાગ્ય ભાવનો ઉપદેશ કર્યો. જરા આપણે સમજીએ કે આસક્તિ છે દેહ પ્રત્યે ત્યાં સુધી દુઃખ છે, અને આસક્તિ આપણી દૂર થતી જ નથી. દેહની કોઈ પણ અવસ્થા આવે, દેહની ત્રણ અવસ્થા: બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને પ્રૌઢાવસ્થા. પહેલી અવસ્થા છે બાલ્યાવસ્થા. આ બાળકની અવસ્થામાં આપણે કંઈક મેળવવું હોય તો આપણે રડવું પડે છે. સીધે સીધું કોઈ નથી દેતું. તો બાલ્યાવસ્થામાં એ દુઃખ છે, કંઈક મેળવવું હોય તો દુઃખી થઈને લેવું પડે. પછી યુવા અવસ્થા આવે. યુવા અવસ્થાનો નિયમ છે કે તાકાત ઘણી હોય, પરંતુ એ તાકાતને માર્ગે કયા વાપરવી ને એ નથી ખબર. ઘટમાં ઘોડા થનગને. જો સાચું માર્ગદર્શન મળે તો આકાશમાં રહેલા તારાઓ, નક્ષત્રો પણ તોડી લાવે, પરંતુ સાચું માર્ગદર્શન મળતું નથી. ત્યારબાદ છે પ્રૌઢાવસ્થા. અહીં પસ્તાવાનું દુઃખ છે કે 40 વટાવી ગયા પછી મનુષ્યને વિચાર આવે કે 22 વર્ષની ઉંમરે કંઈક જુદું કર્યું હોત તો આજ કંઈક જુદું હોત, પરંતુ એ કાંઈ હવે થતું નથી, કારણ કે જિંદગીના માર્ગમાં ક્યાંયથી યુટર્ન નથી આવતો. આ કાંઈ રસ્તો થોડો જ કે વચ્ચે જગ્યા કરીને પાસે આવેલા આવી. એ ઉપરવાળા એ ગોઠવું જ નથી. આપણે ફરિયાદ કરતા હોય કે એક તો તું લઈ લે, પાછું કહે નહીં કે તારો વારો પડી ગયો, હવે તું તૈયાર થઈ જા. સીધી અમારી ટિકિટ ફાડીને વિમાન મોકલી કે ચડી જાઓ. તો વૃદ્ધાવસ્થામાં પાછા દુઃખ શારીરિક અને માનસિક. શારીરિક એટલે આંખે અંધાપો આવો, કાને બેરાસ આવી, બરોબર જમી ન શકવું, પગના દુખાવા થાય, ગોઠણના થાય, સાથળના થાય. આ બધા શારીરિક દુઃખ છે. એ ગઈઢા થાય એ કેટલા એમ કે અમારી હજી કઈ ઉંમર નથી થઈ કથા સાંભળવાની. તો હું આ બધી દોહ્યું કથામાં મૂકવા રાખી. પછી તો કાનના દેવતા ઉઠી ગયા હોય તો ખબર ન હોય હું બોલે છે. છગન કાકા અને મગન કાકા બેના દેવતા કાનના ઉઠી ગયા હતા. છગનભાઈ દર્શન કરવા જતા હતા, મગનભાઈ દર્શન કરીને આવતા હતા. બે રસ્તામાં ભેગા થયા. છગનભાઈ મગનભાઈ પૂછ્યું, હે મગન, દર્શન કરવા ગયો તો? મગનભાઈ સાંભળીને કે ના રે ના, હું તો દર્શન કરવા ગયો તો, પણ ઓલો શું કહેતો? વળી મગનભાઈ છગનભાઈ પૂછ્યું, દર્શન કરવા જાઉં છો? ના રે ના, હું તો દર્શન કરવા જાઉં છું. રામ રામ તો કે રીંગણા. પછી કથા સાંભળવાનું કોઈ ફેર જ ન હોય. એ ગઈઢા થાવ ને ભક્તિ કરો ને તો આવજો જન્મારો હુદરે, મુક્તિ ન મળે. ભક્તિ તો બાલ્યાવસ્થાથી કરવી પડે. ધ્રુવજી પ્રહલાદજીએ કરી ત્યારે ગતિ મળી. તો ધ્યાન રાખો. માટે નાનપણથી જ ઈશ્વરની આરાધના તો શરૂ કરી દેવી જોઈએ. શારીરિક દુઃખોને તો પહોંચી શકાય, પરંતુ માનસિક દુઃખોને પહોંચી શકાતું નથી.
માનસિક દુઃખ આવે વડીલોને, પ્રૌઢાવસ્થામાં વડીલોની સેવા કરી લેવી જોઈએ. કારણ કે વડીલો છે એ ઘરના છત્ર સમાન છે. હવે તો કોઈ વડીલોને બહુ રાખતું નથી. બિચારા ખૂણામાં ક્યાંક પડ્યા હોય. એને એમ ન લાગવું જોઈએ કે આપણે પરિવાર માટે બિનઉપયોગી છીએ. એની સલાહ ઘરમાં પહેલે લેવી જોઈએ. એ 2 પગો હોય ને ત્યાં સુધી લે, 4 પગો થાય પછી ન લે. 2 ના ને 2 આવે ઓલી એના. એ 4 પગા વાળું પાછું જનાવર કહેવાય, એ ધ્યાન રાખવું. એટલે જનાવર ન થવું, મનુષ્ય થઈને જ રહેવું. મા બાપ તો પહેલે જ રાખવાના. ઓલી છે ને 22 વર્ષ એને ઘરે રહીને આવીશ. આપણા મા બાપની સેવા આપણે પહેલે કરવાની. એ છે તો આપણે છીએ, નહીતર આપણું અસ્તિત્વ શું? હમણાં ઓલા વોટ્સઅપ ઉપર ને ફેસબુક ઉપર ને બધું બહુ ફરતું હોય. વહુ કે અમને સમજો, દીકરી કે અમને સમજો. ભાઈ તમે બધા ભેગા થઈને આ બધાને સમજો ને, બધાને શું કામ દુઃખી કરો? દીકરી પરણીને વહી જાય ને પછી ક્યારેય મા બાપના ઘરમાં માથું ન મરાય. અને વહુ પરણીને આવે ને પછી એને ઘરમાં એવી રીતે દીકરીની જેવું રહેવું જોઈએ કે એ દીકરી એને સાસુ પૂછીને કરે કે આમ બધું બરોબર છે ને. એવા તમારા લક્ષણો ઉત્પન્ન કરો. માતા પિતાને ક્યારેય દુઃખ ન થવું જોઈએ. આ પછી ચામડીના જોડા બનાવી દઈને તોય ટૂંકા પડીએ. એક વખત 9 મહિના પેટે પાણો બાંધીને તો જુઓ, 2.5 કિલોનો, ખબર પડશે. 9 મહિના સુધી ફરો, ખબર પડશે. ના બનવું હેલું જ. ભાગવતની અંદર કીધું છે કે જ્યારે સ્ત્રી માં બને ને ત્યારે એનો નવો જન્મ થાય છે. એના માં બને ને પહેલાના બધાય કર્મ 0 થઈ જાય, એનો નવો અવતાર ગણાય. 1 લાખ વીછી કરડે એટલી વેદના માને થતી હોય ત્યારે એ પુત્ર કે પુત્રીને જન્મ આપે, છતાં એ સહન કરે. જામનગરનું એક નામાંકિત પરિવાર છે, 4 દીકરા. એક જામનગરનો મોટા મોટો ડોક્ટર છે, એક જામનગરનો મોટામાં મોટો આર્કિટેક્ટ છે. 4 દીકરા, 4 કરોડોપતિ. એક જામનગરનો મોટામાં મોટો વકીલ છે અને એક રાજકારણી થયો છે. પણ એ 4 દીકરા વચ્ચે એક માં નથી વચવાતી. એ અત્યારે વૃદ્ધાશ્રમમાં બેઠી છે. તમે વિચાર કરો. એ 3 મહિના ગાળા રાખતા, 3 મહિના એરી, 3 મહિના વારે, 3 મહિના ઓલી કંટાળી વૃદ્ધાશ્રમમાં વહી ગઈ. એટલા માટે મોટા કર્યા હતા. આ તાજો દાખલો છે, 3 મહિના પહેલાનો. જેણે તમને ભણી ગણીને પેટે પાટા બાંધીને ભણાવ્યા, વૃદ્ધાશ્રમમાં જઈને કોઈક દિવસ કોકની હાલત પૂછજો. અને એટલું ધ્યાન રાખજો કે તમે મૂકી આવ્યા છો ને તો તમારે તમને મૂકી આવો. આનું અહીંયા જ છે, ઉપર કઈ નથી. ભગવાને કીધું કર અને જો. એને ત્યાં તો જગ્યા જ નથી, એટલે નીચે નીચે હવે બધું ફેરવી નાખે છે. ઉપર આવવાનું જ નહીં. નીચે નીચે પૂરું કરો, ફેંકવા માંડો અહીંથી. એટલે જેવું કર્મ કરશો એવું ભોગવવું પડશે. માટે માતા પિતાની સેવા કરવી જોઈએ, દાદા દાદીની સેવા કરવી જોઈએ, વડીલોની સેવા કરવી જોઈએ. તીખા લાગીએ પણ શું કરીએ? હકીકત છે, એ હકીકત છે. છોકરાઓનું વ્યવસાય કરવું હોય ને તો પહેલે જોવે વડીલ વર્ગ કેવો હતો, એના ઉપર નક્કી થતું હોય. હે ને? બાકી આ ડાબી વરોનો ઊભો થયો એને શું ખબર કે દુનિયા શું છે? હે? અને આજની દુનિયા તો હાવ ફરી જ ગઈ છે.
માટે માતા પિતાને ક્યારેય નહીં ભૂલવાના. ગમે એટલું કમાવો, ગમે તે કરો, મા બાપ પહેલા. લાખો કમાતા હો ભલે, પણ મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, માનવું ભૂલશો નહીં. મારા એક ભાઈ બેંક મેનેજર, આ સત્ય ઘટના છે ને, હું મારી હરેક કથામાં કહું છું, અહીંયા ઘણી વાર કહી દીધી હશે. એના પિતાજીને અધિવ્યાધિની ઉપાધિ વળગી, ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર ને એવું બધું. એટલે ડોક્ટરે પેલું કે ને, તળેલું નહીં ખાવાનું, ના નહીં ખાવાનું, એનું તો લિસ્ટ હોય આખું. પણ એ વડીલને સમોસા બહુ ભાવે, એટલે ઘરે તો બધાએ તળેલું ખાવાનું બંધ કરી દીધું. તો બહાર નીકળે ને તો 2-4 ખાઈ લઈએ. એ મહિનામાં 2-4 કરીને 4-5 વાર ખાઈ લીધા ને એમાં તબિયત બગડી ગઈ. તબિયત એવી બગડી કે માંડ ઊભા કર્યા. એ છોકરાઓ ખીજાણા. એક દીકરો, તમારે લીધે અમે ઘરમાં તળેલું ખાવાનું બંધ કર્યું, છતાંય તમારા જીભના ચટકા ભૂલાતા નથી. તમે તો હેરાન થાવશો, અમને હેરાન કરો છો. ઓલા ભાઈને લાગી આવ્યું, અહીં બોલ્યા નહીં. સવારે છોકરો કામ માટે વારે ગયો તો અહીંયા જઈ, છોકરાની પત્ની બહુ ડાય, બેંક મેનેજરની પત્ની હતી પણ બહુ ડાય, સમજુ સમજદાર. સસરાએ જઈને કીધું કે દીકરા, હું તમને બધાને બહુ હેરાન કરું છું, મને માફ કરી દો, હું તમને હેરાન નહીં કરું. એટલે પેલી છોકરીએ કીધું કે પપ્પા, તમારે આવું ન બોલવાનું હોય, તમને ખબર તમારા દીકરાનો મગજ એવો ગરમ છે. કેતા કહેવાય જાય, તમારે ક્યારેય માફી નહીં માગવાની. અમને કહેવાનો હક છે, તમારે કહી દેવાનું, માફી ન માગો. ના બેટા, મારાથી કઈ ભૂલચૂક થઈ ગઈ ને તો હું માફી માગું છું, મને માફ કરી દો. એટલું બોલી રોજના નિત્યક્રમ મુજબ એ પોતાની આરામ ખુરશીમાં આવીને બેઠા. 10 વાગ્યાનો સવારનો સમય. બાપ ને દીકરાનો નિયમ હતો, બે ભેગા જમે. 11 વાગે બેંકનો ટાઈમ, એટલે 11 વાગે જમી લેવું પડે, 10:30-11 બેની થાળી ભેગી પડે. દીકરો આવ્યો, જોયું તો બાપા આરામ ખુરશીમાં રોજના નિત્ય નિયમ મુજબ છાપું વાંચતા હતા અને બેઠા હતા. છોકરાએ ઘરના 2-4 કામ પતાવ્યા, જમવાનો સમય થયો, 11:30 વાગ્યા. એટલે કીધું કે પપ્પા, થાળી કાઢું છું, જમવા આવી જાઉં. એમ કરીને થાળી પીરસે, પોતાના બાપની થાળી જ પીરસે. બે ભેગા જ જમે. પાછા થાળી કાઢી, પાછા બોલાવ્યા, રિપ્લાય નથી આવતો, જવાબ નથી. છેલ્લે મોડું થયું એટલે છોકરા આરામ ખુરશીમાં જ્યાં પિતા બેઠા હતા અહીંયા ગયો, પપ્પાના ખંભે હાથ મૂક્યો કે પપ્પા, જમવા હાલો ને. રિપ્લાય નથી આવતો એટલે છોકરાને ધ્રાસકો પડ્યો. આમ કરીને હલાવ્યા ને હાથ હેઠો પડી ગયો. તરત જ ડોક્ટરને બોલાવ્યા. ડોક્ટરે ચેક કરીને કીધું કે હી ઇઝ નો મોર, આપણી વચ્ચે નથી. પોતાની પત્નીને પૂછ્યું, હું છું? એની પત્નીએ કીધું, કાંઈ નહીં. રસોડામાં આવ્યા, મને કે દીકરા બધાને બહુ હેરાન કરું છું, મને માફ કરી દેજો. આપણી માફી માંગી. મેં કીધું પપ્પાએ માફી ન માગવાની હોય, અમે તો તમારા સંતાન કહેવાય, માફી ન માગો. છતાં પણ 2-3 વખત આપણી માફી માગી અને રોજની ટેવ મુજબ છાપું વાંચવા બેઠા. પછી તો એની જે ક્રિયાકર્મ ને બધું થતું હોય એ ચાલ્યું. અમારી સપ્તાહ પૂરી કરીને અમે ગયા. પછી મેં કીધું તો રડવા માંડ્યો. મેં કીધું ભાઈ, તું રડમાં, તે ઘણી સેવા કરી તારા પિતાની, અમને ખબર છે, અમે સાક્ષી છે. મને એક જ શબ્દ કીધું કે મારા બધી વાત સાચી, તમે બધા કહો છો એ દિલાસા હું રાખું, પણ હું એક વાત નહીં ભૂલી શકું કે મારો બાપ મરતા મારી પાસે માફી માંગીને વયો ગયો. હવે હું ક્યાં માફી માંગવા જાઉં? હું કોને કહું કે મને માફ કરી દો?
માટે આવી કોઈ ભાવના મનની અંદર રહી ન જાય. કારણ કે રૂપિયા ખર્ચતા બધું મળશે પણ મા બાપ મળશે નહીં. એની સેવા કરવી, આપણા વડીલોની સેવા કરવી આપણી પવિત્ર ફરજ. मौत लगी है आस तेरी चुपके से जरा आकर कह दे जहाँ हमने तुम्हें आजाद किया. हे मौत लगी है आस तेरी चुपके से जरा आकर कह दे जहाँ हमने तुम्हें आजाद किया. जहाँ हमने तुम्हें आजाद जगत माना मैं दो हकीमों ने डॉक्टरों मोटा भले वही तो हकीमों डॉक्टरों विज्ञानियों मोटा भले
લાખો લૂંટાવો એ મરનાર પાછા આપણા વડીલોને કોઈ પણ પ્રકારનું માનસિક દુઃખ ન થાય જોવાની આપણી પવિત્ર ફરજ છે. વૃદ્ધાવસ્થા પછી મૃત્યુ સમયે જીવાત્માને છોડીને જવાનો સમય થાય છે. એને શરીર છોડવું નથી, પરંતુ પ્રકૃતિ એનું શરીર સાથેનો સંબંધ છોડાવવાને મટે છે. એક દેહ છોડ્યા પછી બીજો દેહ પૂર્વ જન્મ અનુસાર નક્કી થાય છે. પુરુષ દ્વારા એ સ્ત્રીના ગર્ભની અંદર પ્રવેશ કરે, ધીરે ધીરે એનો ગર્ભ રૂપે વિકાસ થાય. પિંજરામાં પુરાયેલા પક્ષી જેવી દયનીય હાલતમાં જીવાત્માને ગર્ભની અંદર પોતાના પૂર્વજન્મના કર્મો જાગૃત થાય છે. અંધારાની અંદર 9 માસ એને પોતાના ગર્ભમાં લટકતા રહેવાની પરિસ્થિતિ ઉપર તિરસ્કાર થાય. ત્યારે ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ, આ જન્મની અંદર એવા કર્મ કરીશ કે ફરીથી ગર્ભાવાસ સહન ન કરવો પડે. કપિલ ભગવાન કહે છે કે માતા જ્યારે પ્રભુને આવી પ્રાર્થના કરે એટલે પ્રભુ પોતાના પ્રાણવાયુ દ્વારા એ બાળકને ધક્કો મારી અને એને ગર્ભની બહાર કાઢવા મથે છે. 9 માસનો ગર્ભાવાસ પૂરો કરી અને જેવો એ જન્મને ધારણ કરે કે એને આ સંસારની હવા સ્પર્શી જાય છે. ગર્ભમાં લીધેલા બધા જ સંકલ્પો એ ભૂલી જાય છે. પછી તો જીવનની જંજાળમાં વहीं રફતાર બે ઢંગી જો પહેલેથી वो आज भी है पुनरपि जननम पुनरपि मरणम पुनरपि जननी जठरे शयनम. એ જન્મ મરણનું ચક્ર ફરીથી શરૂ થાય. માતા દેવહૂતિજીએ કીધું કે પ્રભુ, તો આ વિષ ચક્રમાંથી છૂટવાનો ઉપાય કયો? એટલે કપિલ ભગવાને કહ્યું, માં તસ્માત સર્વભાવેનમ ભજસ્વમ પરમેષ્ઠિનમ તદ્ગુણાશ્રય ભક્ત્ય ભજનીય પદાંબુજમ. જેના ચરણ કમળ સદાન માટે ભજવા યોગ્ય છે એવા ભગવાનના ગુણોનો આશ્રય લઈ શરીર મન અને વાણીથી પ્રભુની ભક્તિ કરવી. સર્વાત્મ ભાવથી ભગવાન શ્રી હરિની સેવા કરો તો આ વિષ ચક્રમાંથી બહાર નીકળી જવાશે. માતા બ્રહ્મનો સાક્ષાત્કાર કરાવનારું આ દિવ્ય જ્ઞાન મેં તમને કહ્યું છે, જેના દ્વારા પ્રકૃતિ અને પુરુષના યથાર્થ સ્વરૂપનો બોધ થાય છે. માં, મેં વર્ણવેલા સુગમ માર્ગનું તમે અનુસરણ કરશો તો તમને વિના વિલંબે પરમપદની પ્રાપ્તિ થશે. માતા, હવે મને પણ વનગમનની આજ્ઞા આપો. ભારે હૈયે પોતાના પુત્રને વનગમનની આજ્ઞા આપી ભગવાન કપિલદેવ માતાને વંદન કરી પ્રદક્ષિણા કરી વનગમન કરી ગયા. આશ્રમની અંદર માતા દેવહૂતિજી એકલા પડ્યા પરમાત્માને પામવા માટેના જે માર્ગ બતાવ્યા હતા એ માર્ગ ઉપર ચાલવા લાગ્યા. પરિણામ એ આવ્યું કે માતાને બધા ઉપરથી આસક્તિ ઉઠવા લાગી. પોતે નિર્ભય એકાંત સ્થાનમાં રહેવા લાગ્યા. જે દેવહૂતિ રાજાની કુમારી હતા, મહાન ઋષિની પત્ની હતા, જે પોતાના લાંબા વાળમાં કાયમ તેલનું સિંચન કરતા, એ હવે કોરા વાળ રાખે છે. વાળ ભૂખરા બની ગયા, જટાઓ બની ગઈ. દિવ્ય તેજ ઉત્પન્ન થવા લાગ્યું. સતત મનની અંદર પરમાત્માનું સ્મરણ થવા લાગ્યું અને એટલું પરમાત્માનું સ્મરણ કર્યું કે એમનો દેહ પાણી પાણી થવા લાગ્યો. અંતે પાણી બની અને બિંદુ સરોવરની અંદર સમાઈ ગયા. એટલે ભગવાને એ સરોવરને વરદાન આપ્યું. બિંદુ સરોવર તીર્થ બની ગયું. માં દેવહૂતિજીને જે જગ્યા પર સિદ્ધિની પ્રાપ્તિ થઈ એ જગ્યા સિદ્ધ પદ તરીકે ઓળખાય છે. આજે એ જગ્યા સિદ્ધપુર તરીકે ઓળખાય છે. બાપનું શ્રાદ્ધ ગયામાં થાય, પરંતુ માનું શ્રાદ્ધ તો સિદ્ધપુરમાં જ થાય. માના ઋણમાંથી છૂટવું હોય તો સિદ્ધપુર જઈને સરાવવું પડે, તો માના ઋણમાંથી છૂટી શકાય, નહીં તો માના ઋણમાંથી ન છૂટાય. પરંતુ એટલું ધ્યાન રાખજો કે માં હયાત હોય,
માતા પિતા ત્યારે એની સેવા ન કરી અને એ ગુજરી જાય પછી એના ફોટાને ધૂપ દીપને અગરબત્તી કરીને જીવતા જીવતા પાણીનો પ્યાલો ભરીને ન દીધો એને પછી પાછળ પરબ બંધાવા એ પુણ્ય ગણાતું નથી. હયાત છે ત્યાં સેવા કરી લો, એ પછી તો બધો દેખાવ છે. પૂરી જિંદગી એની સેવા કરો. આપણે ઈચ્છીએ કે એમના મૃત્યુ પછી યોગ્ય ક્રિયાઓ દ્વારા એમની બધી જ ક્રિયાઓ થવી જોઈએ, પરંતુ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી એની સેવા કરો. જીવિત છે ત્યાં સુધી ભાવ ન પૂછે ને મયરા પછી સિદ્ધપુર સરાવા જાય તો એ કંઈ વધે બધે નહીં હો, એ ક્યાંય પહોંચે બોસે નહીં. એવા ખોટા ખર્ચાય ન કરવા, કારણ કે જીવતા કોઈ દી ભાવ નથી પૂછ્યો ને હવે મા કરતો સિદ્ધપુર જાશ, તો ભાગવતમાં એ ચોખ્ખી ના છે. માટે વડીલોની સેવા કરવી. મૈત્રેયજી 3 સ્કંધનું સમાપન કરતા કહે છે કે વિદુરજી ભગવાન કપિલ અને માતા દેવહૂતિજીના પરમ પવિત્ર સંવાદનું શ્રવણ કે વર્ણન કરનાર વ્યક્તિ ભક્તિથી યુક્ત થઈ ભગવાનના શ્રી હરિચરણ કમલને પામે છે. અહીં 3ય સ્કંદને વંદન કરી 4થ સ્કંદ વિસર્ગ લીલા પ્રભુનો વામ હસ્ત ઉપરનો ગણાય છે. આ 4th સ્કંદની અંદર આપણે બપોર પછી પ્રવેશ કરીશું. આજ બપોર પછી 4th સ્કંદની અંદર ભગવાન દત્તાત્રેયના જન્મની કથા, ત્યારબાદ શિવજીનું ચરિત્ર અને ત્યારબાદ સાંજે ધ્રુવજીની કથા આવશે. 6:30 વાગે ધ્રુવજી પધારશે. એ બધી જ દિવ્ય કથાઓ આજ બપોર પછી બરોબર 4 વાગે આગળ ચાલશે, તો સૌ કોઈ પધારજો. ભગવાનની કથાને સાંભળવાથી આપણા પાપો બળીને નાશ પામે છે. એમનું સ્મરણ, એનું શ્રવણ અને એમના કીર્તન કરવાથી આપણે મોક્ષ ગતિને પ્રાપ્ત થઈએ છીએ. એવા ભગવાન શ્રી હરિની આરાધના કરવાના દિવસો છે. આજે ધ્રુવજી પધારશે, કાલ પ્રહલાદજી પધારશે. એક શીખવા આવે છે. આજમાં ન શીખવા તો કાલે પાછો એક પ્રહલાદ શીખવા આવશે કે આમ ભક્તિ કરાય. કાલ પ્રહલાદજી શીખવી દે પછી પૂરું, જો પછી ન શીખા તો ન શીખા. કાલ સાંજે નરસિંહ જન્મ થાંભલો ફાડીને ભગવાન પ્રગટ થશે. પરમ દિવસ તો અવતાર ઉપર અવતાર, મત્સ્ય અવતાર ને કુર્મ અવતાર ને મોહિની અવતાર, ગંગા અવતાર, 12 વાગે રામચંદ્રજીનો અવતાર ને સાંજે ભાગવતના પ્રધાન દેવતા ભગવાન આવશે ને પછી બધું ઝડપ ભાગવા મળશે. એ આવે એટલે આનંદ કરાવે. એ સચ્ચિદાનંદમય સ્વરૂપ છે. ફટફટ ગોકુળ ઊભું કરી દેશે એવા છે એ તો. પરંતુ એને બોલાવવા માટે પેલા બધું સમજવું જરૂરી છે. આહેમ જાવીને એને બોલાવીને નંદ ઘેર આનંદ ભયો કઈ યાદ ખબર ન પડે નહીં. હૃદય પવિત્ર રાખી, શુદ્ધ રાખી અને પરમાત્માનું આહ્વાન આપણે કરવાનું છે, જેથી કરીને નટખટ નંદલાલ જલ્દી પધારે, આપણને આનંદ પામે. બપોર પછી દિવ્ય કથા શરૂ થશે, તો સૌ કોઈ પધારજો. શ્રી ભાગવત ભગવાન કી જય, સદગુરુદેવ કી જય. જયકારો થવો જોઈએ. ભગવાનને ખબર પડે કે ભોઈ સમાજની વાડીમાં કથા બેઠી છે, તો એને આવવાની ઈચ્છા થાય કે અહીંયા બોલાવે છે, જવું પડશે, નહીં હાલે. હનુમાનજી મહારાજ જગદંબે જલારામ ભગતની હિતાવગજી મહારાજ, ઘોડેશ્વર મહાદેવ, હરિ ઓમ નમઃ પાર્વતી પતયે, હર હર મહાદેવ. દૂધ પીવે નંદલાલ, દૂધ પીવે ગોરા ગોરા દાલ, દૂધ પીવે નંદલાલ.
પછી